વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે રીડા વાહન ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડી શહેરમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં ચોરી સહિતના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે એલસીબીના પીઆઈ KR સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક સારાભાઈ કેમ્પસ પાસેથી ચોરી કરેલું સુઝુકી એક્સિસ મોપેડ નંબર GJ06SA 6770 લઈને દુમાળ ચોકડી નજીક ઊભો છે. બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોંચી આરોપીને મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અર્જુનભાઈ ઉર્ફે દેવો કનુભાઈ માળી હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન તેણે અંદાજે 7 દિવસ પહેલા ગોરવા વિસ્તારમાં સારાભાઈ કેમ્પસ પાસેથી આ મોપેડ ચોરી કર્યાની કબૂલાત પણ આપી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં પહેલેથી ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 70,000 રૂપિયાની કિંમતનું ચોરી થયેલું મોપેડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા.